હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે વેક્ટર સિરીઝનું લેક્ચર નંબર 10 લઈને આવી ગયા છીએ, જેની અંદર બહુ જ સરસ મજાનો ટોપિક આપણે ભણવાના છીએ, જેનું નામ છે ક્રોસ પ્રોડક્ટ. બરાબર છે, જેને કહેવાય વેક્ટર પ્રોડક્ટ, સદિશ ગુણાકાર. બરાબર છે. હવે આ ક્રોસ પ્રોડક્ટ શું છે આપણે વધુ ડિટેલમાં અભ્યાસ કરીએ. તો જે મિત્રો આજે નવા જોડાયા છે, જલ્દીથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશે, જેથી આવનારા નવા લેક્ચર્સની અમને નોટિફિકેશન મળતી રહે. બરાબર છે. બીજી વસ્તુ કે જો નોટ બનાવતા હોય લેક્ચર દરમિયાન, તો ફટાફટ પેપર પેન ઓપન કરી અને આપણે હેડિંગ મારી દઈએ આજનું ક્રોસ પ્રોડક્ટ. અને જે લોકો નોટ નથી બનાવતા એમના માટે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી છે, ત્યાંથી નોટ ડાઉનલોડ કરી શકાય છે. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ આજના ટોપિકની, જેનું નામ છે ક્રોસ પ્રોડક્ટ. ક્રોસ પ્રોડક્ટ બહુ જ સુંદર ટોપિક, બહુ જ મસ્ત ટોપિક કે જે આપણે રોજબરોજની અંદર ઘણી બધી ક્રિયાઓ એવી કરીએ છીએ. બરાબર છે ને, ઘણા બધા પ્રયોગો એવા કરીએ છીએ આપણે. બરાબર, કે જે પ્રયોગો ખાલી આપણે કરવા ખાતર કરેલા છે, એના પાછળનું સાયન્સ શું છે એ હજુ આપણને ખબર નથી. લાઈક કે પકડથી એક સ્ક્રૂ પકડો અને ફેરવો તો એ ખુલી જશે. બરાબર છે. પાનું હોય બોલ્ટ ખોલવાનું, તેને પાનું લગાવો બોલ્ટ ઉપર ને ફેરવો તો પાનું ખુલી જશે. બોલ્ટ ખુલી જશે. બરાબર છે ને. તો આ બધા જે ફિઝિકલ ફિનોમિના છે, બરાબર, આ બધી જે ફિઝિકલ પ્રક્રિયાઓ છે, બરાબર, આ બધી પ્રક્રિયાઓ પાછળ કયું સાયન્સ રહેલું છે આપણે સમજવું છે. તો એના માટે જ સરસ મજાનો ટોપિક અહીંયા રેડી છે, જેનું નામ છે ક્રોસ પ્રોડક્ટ. તો શરૂઆત કરીએ મિત્રો ક્રોસ પ્રોડક્ટની. પહેલા તો ક્રોસ ગુણાકાર શું છે આપણે એને ફીલ કરીએ. બરાબર, તો સમજો અહીંયા, અને સાફ કરું છું, આપણે ટોપિક ઉપર જવાના છીએ હવે. બરાબર છે, સમજો અહીંયા ક્રોસ ગુણાકાર શું છે પહેલા આપણે ફીલ કરી લઈએ અને પછી એના થિયરી ઉપર જઈએ. બરાબર છે. આપણે માની લો કે મારી જોડે અહીંયા એક સ્ક્રૂ છે. બરાબર છે ને, આ રીતે એક બોલ્ટ છે. સમજો અહીંયા ખાસ પહેલા અહીંયા એક બોલ્ટ છે આ રીતે. હવે આ બોલ્ટને મારે ઓપન કરવો છે, તો શું કરવું પડશે? આ બોલ્ટ ઉપર મારે એક પાનું ભરાવવું પડશે. ક્લિયર આટલી વસ્તુ? સમજો અહીંયા શું લગાવવું પડશે ભાઈ? એક પાનું લગાવવું પડશે. માની લો કે મેં અહીંયા આ રીતે આને પાનું જોડી દીધું છે. બરાબર છે. ઓકે, સમજો ખાસ અહીંયાથી આ રીતે આપણે શું કરીએ, અહીંયા એક પાનું લગાવી દઈએ. ક્લિયર આટલી વસ્તુ? હવે આ પાનું જે છે એ પાનાને શું કરવું પડશે? બોલ્ટ ખોલવા માટે ફેરવવું પડશે. એક કન્ડિશન વિચારો કે જો આ પાના ઉપર હું આ રીતે ધક્કો મારીને બળ લગાડું તો શું આ સ્ક્રૂ ખોલે ખરો? નહીં ખુલે. કેમ નહીં ખુલે? કારણ કે સ્ક્રૂને ખોલવા માટે આપણે આ પાનાને ફેરવવું પડશે. કાં તો ક્લોકવાઇઝ ફેરવવું પડશે, કાં તો આપણે એન્ટી ક્લોકવાઇઝ ફેરવવું પડશે. કન્ડિશન ખબર પડે? ચલો, આ પાનું પકડીને હું આમ ખેંચું તો ખુલશે બોલ્ટ? નહીં ખુલે. કેમ નહીં ખુલે? કારણ કે એવી કોઈ કન્ડિશન આની સાથે થતી જ નથી એપ્લાય કે જેથી કરીને આ સ્ક્રૂ ખુલે. સ્ક્રૂ ખોલવા માટેની શરત એ છે કે આને પાનું ભરાવો અને એ પાનાને ફેરવો ઉપર યા તો નીચે. બરાબર છે ને? જે રીતના આના સ્ક્રૂના આંટા હશે એ મુજબ એ ખુલી જશે. પણ એ આંટા કેવા હોય, કઈ દિશામાં ફેરવવાથી ખુલે, બરાબર છે ને, એ બધું જ આપણે અહીંયા ક્રોસ પ્રોડક્ટમાં સમજીએ. માની લો કે આ સ્ક્રૂનું એક કેન્દ્ર છે, જે કેન્દ્ર અને અહીંયા આપણે ફોર્સ લગાવીએ. ચલો હવે એક વસ્તુ વિચારો, આ જે કેન્દ્ર છે ને ભાઈ, એ જ્યારે પાનું ફેરવીશું ને એટલે આ સ્ક્રૂ ફરશે. એટલે આ સ્ક્રૂ જે કેન્દ્રને અનુલક્ષીને ફરે છે ને એને કહેવાય છે ભ્રમણ અક્ષ. શું કહીએ છીએ આપણે? ભ્રમણ અક્ષ કહીએ છીએ. ક્લિયર આટલી વસ્તુ? આપણે આને શું કહીશું ભાઈ? ભ્રમણ અક્ષ. કારણ કે પાનું ફેરવીશું ને એટલે સ્ક્રૂ ફરશે આ રીતે, આમ સ્ક્રૂ ફરશે. ક્લિયર આટલી વસ્તુ? આ રીતે સ્ક્રૂ ફરશે તો સેન્ટરમાં છે એને ભ્રમણ અક્ષ કહેવાય. હવે આના ઉપર હું બળ આ રીતે લગાડું તો આ બોલ્ટ ખુલે ખરો? ના ખુલે. જો બળ આ રીતે લગાડું તો પણ સ્ક્રૂ ખુલશે નહીં. બરાબર છે. તો આ સ્ક્રૂને ખોલવા માટે આપણે શું કરવું પડશે? અહીંયા હું બળ લગાડું, માની લો કે આ દિશામાં, તો આ સ્ક્રૂ ખુલી જાય. કે અહીંયા બળ લગાડું તો સ્ક્રૂ જલ્દીથી ખુલે. તો બહુ નજીકથી આપણે ફેરવવાનો ટ્રાય કરીશું ને તો સ્ક્રૂ ફરશે નહીં. જો નજીકથી જ ફેરવો તો હાથેથી પકડીને ના ખોલી દેતા. પણ આપણે થોડા દૂર જઈશું, અહીંયાથી કેટલા અંતરે ભાઈ? આ જેટલા અંતરે જઈ અને જો આ દિશામાં બળ લગાડવામાં આવે, બરાબર છે ને, ઓકે, તો આ સ્ક્રૂ આમ ફરશે અને આ સ્ક્રૂ ફરશે
ધીમે 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 ધીમે, એટલે આ સ્ક્રૂ, આ પાનું ફેરવીશું આપણે ધીમે ધીમે, એટલે આ સ્ક્રૂ ક્યાં જશે? બહાર આવશે, એટલે ખુલી જશે, ઓપન થઈ જશે. સિમ્પલ ફિનોમિના આ છે. હવે બીજી વસ્તુ સમજો, કયો ઘટક જવાબદાર છે ભાઈ? આ આર અંતરને લંબ ઘટક જવાબદાર છે. ડોટ પ્રોડક્ટની અંદર આપણે બે એક જ દિશાના ઘટકો લેતા હતા અને ક્રોસ પ્રોડક્ટમાં આપણે એક લંબ ઘટકનો ઉપયોગ કરીશું. કઈ રીતે? તો એ પણ સમજો અહીંયાથી. તો જુઓ, માની લો કે આ જે પાનું છે ભાઈ, આ પાનાને મેં આ રીતે બળ લગાડ્યું F, તો એક ઘટક આ બાજુ આવશે, આ ખૂણો થીટા હોય તો આને કહેવાય F cos થીટા. ક્લિયર આટલી વસ્તુ? અને એક ઘટક આ દિશામાં આવશે, આને કહેવાય F sin થીટા. ડન આટલી વસ્તુ. એક ઘટક છે F cos થીટા અને બીજો ઘટક છે ભાઈ આપણી જોડે F sin થીટા. ક્લિયર? પણ આ બળથી તો પાનું ખુલશે નહીં, આ સ્ક્રૂ ખુલશે નહીં, અથવા તો પાનું ફરશે નહીં. એટલે આ તો આપણા માટે કામનો જ નથી. તો કયો ઘટક કામનો છે મિત્રો? આ ઘટક આપણા માટે કામનો છે. બરાબર છે? તો આ F sin થીટા ફોર્સના કારણે શું થાય છે? પાનું ફરે છે અને સ્ક્રૂ ખુલે છે. બરાબર છે? તો આ જ ઘટનાને આપણે કહીએ છીએ ટોર્ક ટાઉ બરાબર. શું કર્યું મેં? R અંતરે જઈ અને F બળ લગાવ્યું છે. એટલા માટે આપણને આ જે ગુણાકાર મળે છે એ ગુણાકારને દર્શાવવા આપણે ક્રોસનો ઉપયોગ કરીએ છીએ. ફરીથી એકવાર સમજી લો. ટાઉ બરાબર R અંતરે કયું બળ? F sin થીટા. R F sin થીટા. આ જે બળ લગાડ્યું છે, બરાબર છે ને, એ બળ લગાડવાથી શું થાય છે? આ સ્ક્રૂ ઉપર ટોર્ક લાગે છે અને આ સ્ક્રૂ ખુલે છે. આને જ ક્રોસ ગુણાકાર કહેવાય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. બીજી વસ્તુ કે R અને F નો ક્રોસ ગુણાકાર કરવાથી આપણને ટોર્ક એ સદિશ રાશિ મળે છે અને આ ફરશે એટલે સ્ક્રૂ બહાર આવશે. ટોર્ક લાગવાથી સ્ક્રૂ બહાર આવે છે, એટલે આ બહાર આવવાની એક દિશા છે, અથવા તો અંદર જતો હોય તો અંદર જવાની દિશા છે. આ દિશા દર્શાવવા માટે આપણે અહીંયા n કેપ લખીએ છીએ. ડન આટલી વસ્તુ. શું દર્શાવવા માટે? દિશા દર્શાવવા માટે આપણે અહીંયા શું લખીએ છીએ ભાઈ? n કેપ. તો જુઓ અહીંયા આ ટોર્ક ટાઉ એ શું છે ભાઈ? અક્ષીય સદિશ છે. કયો સદિશ છે આ? અક્ષીય સદિશ, જે અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. ક્લિયર આટલી વસ્તુ? કોને અનુલક્ષીને? અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. આ જ આપણો એક ક્રોસ ગુણાકાર છે. ડન આટલી વસ્તુ? આ શું છે ભાઈ? આપણો ક્રોસ ગુણાકાર. હવે આ સદિશ ભૌતિક રાશિ, આ સદિશ ભૌતિક રાશિ અને આ પણ સદિશ ભૌતિક રાશિ, ત્રણેય સદિશ ભૌતિક રાશિ, બે સદિશોના ગુણાકારથી પરિણામ સદિશ મળે છે. એટલા માટે આપણે આને સદિશ ગુણાકાર પણ કહીએ છીએ. ક્લિયર આટલી વસ્તુ? આનો સ્ક્રીનશોટ લો અને આપણે આગળ જઈએ કે ઓરિજિનલ થિયરી છે શું આના પાછળની. ઓકે મિત્રો, ચલો ડન. સમજી લીધું આટલું? ઓકે, ચલો. હવે ખબર પડી હશે ભાઈ કે ક્રોસ ગુણાકાર કેમ જરૂરી છે. કોઈ વસ્તુને શું કરવું હોય? એની અક્ષને અનુલક્ષીને ગુમાવવી હોય તો આપણે અમુક અંતરે દૂર જઈ આ સ્ક્રૂ છે, આને ગુમાવવો હોય તો અમુક અંતરે દૂર જઈને અહીંયા બળ લગાડવું પડશે, એટલે આમ ફરશે. ક્લિયર આટલી વસ્તુ? તો આના માટે ક્રોસ પ્રોડક્ટ જવાબદાર છે. ઓકે, ક્રોસ ગુણાકાર કરી અને આપણે એનું પરિણામ શોધી શકીએ છીએ. સમજો અહીંયા શરૂઆત કરીએ આપણે ક્રોસ ગુણાકાર. કોની ભાઈ? ક્રોસ ગુણાકાર. ઓકે, જેને કહેવાય ક્રોસ પ્રોડક્ટ. ઘણીવાર આપણે આને વેક્ટર પ્રોડક્ટ પણ કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? આપણે આને વેક્ટર પ્રોડક્ટ. કઈ રીતે? તો જુઓ, માની લો કે મારી જોડે એક સદિશ છે આ રીતે, સદિશ A, અને બીજો એક સદિશ છે આ રીતે, આને કહી દઉં સદિશ B. આ બંને વચ્ચે ખૂણો છે થીટા. ક્લિયર? આમાં કયા ઘટક જોઈશે આપણે? સદિશ એક લેવાનો અને એને બીજા સદિશનો લંબ ઘટક લેવાનો. ક્લિયર? સમજો અહીંયા આનો એક ઘટક અહીંયા આવશે, આને શું કહેવાય? B cos થીટા, અને એક ઘટક અહીંયા આવશે. બરાબર છે? આને કયો ઘટક કહીશું આપણે? B sin થીટા. બીજી વસ્તુ સમજો અહીંયા, આ ઘટકની cos ઘટકની આમાં જરૂરિયાત નથી, તો સદિશ A ને લંબ ઘટક કયો છે અહીંયા? B sin થીટા. બરાબર છે ને? આ સદિશ B નો એક ઘટક છે B sin થીટા. એટલા માટે આપણે અહીંયા આવું લખી શકીએ છીએ કે R બરાબર જો A ક્રોસ B કરવું હોય તો પરિણામી સદિશ R, રિઝલ્ટ સદિશ મળશે. R બરાબર શું લખાશે? AB sin થીટા n કેપ.
ક્લિયર આટલી વસ્તુ? અહીંયા આર પણ સદિશ છે, એ પણ સદિશ છે, ક્રોસ બી પણ સદિશ છે, બરાબર છે. બે સદિશોના ગુણાકારથી કયો સદિશ? સદિશ એ ક્રોસ સદિશ બી ના ગુણાકારથી પરિણામ જે મળે છે એ પણ કેવી ભૌતિક રાશિ મળે છે આપણને? સદિશ ભૌતિક રાશિ મળે છે. એટલા માટે બે સદિશોનો ગુણાકાર સદિશ રાશિ મળે છે, એના કારણે આપણે આને સદિશ ગુણાકાર કહીએ છીએ. ડન આટલી વસ્તુ? સમજો અહીંયા આ થીટા શું છે? હવે સમજો અહીંયાથી થીટા શું છે ભાઈ? સદિશ એ એન્ડ સદિશ બી વચ્ચેનો શું છે ભૈયા? ખૂણો છે. ક્લિયર આટલી વસ્તુ? થીટા શું છે? સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો. હવે આ એન કેપ ની વાત કરીએ, બહુ ડિટેલમાં સમજીએ. આ એન કેપ શું છે? એન કેપ છે ને ભાઈ એ દિશા દર્શાવે છે. કઈ દિશા? તો એ ક્રોસ બી નો ગુણાકાર કરીએ, બરાબર છે ને, એ ક્રોસ બી નું જે રિઝલ્ટ મળશે આપણને એ ક્રોસ બી ના રિઝલ્ટ ની દિશા બતાવે છે. ડન આટલી વસ્તુ? સમજો અહીંયાથી આ શું છે ભાઈ? સદિશ એ ક્રોસ બી ની દિશા છે. ક્લિયર આટલી વસ્તુ? શું છે આ? સદિશ એ ક્રોસ બી ની દિશા, અને એ ક્રોસ બી એટલે શું? પરિણામી સદિશ આર, બરાબર, એની દિશા છે. બીજી વસ્તુ, જે સદિશ એ એન્ડ સદિશ બી ને લંબ હોય છે. કઈ રીતે? તો જુઓ અહીંયા આ સદિશને એ ક્રોસ બી કરું તો એ ક્રોસ બી કરવાથી આપણને જે પરિણામ મળશે એ આને પણ લંબ હશે અને આને પણ લંબ હશે. ક્લિયર આટલી વસ્તુ? એ પછી સમજીએ આપણે કે આ લંબ શું ઘટના છે. ક્લિયર? સમજો અહીંયા કઈ રીતે આ એ અને બી ને લંબ હોય છે એનો મતલબ શું? આ દિશા એ અને બી ને લંબ છે એનો મતલબ શું? માની લો કે મારી જોડે એક સમતલ છે, આ રીતે ધ્યાન આપજો ખાસ, આ રીતે એક સમતલ છે. ઓકે, હવે આ સમતલની અંદર બે સદિશ મૂકી દઉં, એક છે સદિશ એ અને બીજો એક સદિશ છે સદિશ બી, અને અહીંયા ખૂણો છે થીટા. જો આ બે સદિશ એક જ સમતલમાં હોય તો આ બંનેનો ક્રોસ ગુણાકાર આ બે સદિશને લંબ મળશે આપણને. આર બરાબર સદિશ એ ક્રોસ બી. અહીંયા બી ને પણ લંબ હશે આ, અને બીજી વસ્તુ એ ને પણ લંબ હશે. ક્લિયર? એટલા માટે શું લખ્યું? એ અને બી ને લંબ હોય છે. કયું મૂલ્ય? સદિશ આર નું મૂલ્ય, જે પરિણામી ક્રોસ પ્રોડક્ટનું મૂલ્ય છે. ડન આટલી વસ્તુ? તો આર બરાબર એ ક્રોસ બી એ સદિશ એ ને પણ લંબ છે અને સદિશ બી ને પણ લંબ છે. હવે તમને ડોટ પ્રોડક્ટની અંદર એક વસ્તુ મેં સમજાવી હતી કે બે લંબ સદિશોનો ડોટ પ્રોડક્ટ હંમેશા 0 આવે. ખબર પડી આટલી વસ્તુ? બે ડોટ પ્રોડક્ટનો બે સદિશનો ડોટ પ્રોડક્ટ હંમેશા કેવું આવશે મિત્રો? 0 આવશે. કઈ રીતે? અહીંયાથી હું લખી શકું, આવું જુઓ, સદિશ એ ક્રોસ બી ડોટ સદિશ એ કરું. આ એ ક્રોસ બી અને ડોટ એ બંને લંબ છે, બંનેનો લંબ ડોટ પ્રોડક્ટ શું થાય? 0. યાદ છે ને? ડોટ પ્રોડક્ટની અંદર બે સદિશ લંબ હોય તો એનું મૂલ્ય 0 આવે. ઓકે, ચલો આવું હોય, સદિશ એ ક્રોસ સદિશ બી ડોટ સદિશ બી કરું તો પણ જવાબ શું આવશે? 0 આવશે. ડન આટલી વસ્તુ? બીજી વસ્તુ સમજો, એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એ અને બી નો સરવાળો કરીએ ને તો પરિણામી સદિશ અહીંયા મળે, આર, એ જ સમતલમાં. પડી ખબર? એ અને બી ને આપણે એડ કરીએ, બંનેનો સરવાળો, હે ને, ટ્રાયેંગલ લો ઓફ વેક્ટર એડિશન યાદ છે ને? આ આર કેટલો હોય? સદિશ એ પ્લસ બી. તો જુઓ, આ એ પ્લસ બી એ પણ એ ક્રોસ બી ને લંબ છે. એ પ્લસ બી એ ક્યાં આવે ભાઈ? સદિશ એ અને બી ના સમતલમાં જ હોય એનું પરિણામ સરવાળાનું. ઓકે, તો આ એ પ્લસ બી અને એ ક્રોસ બી બંનેનો ડોટ પ્રોડક્ટ લેવામાં આવે તો પણ રિઝલ્ટ શું આવશે? 0 આવશે. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ભાઈ, યાદ રાખો. કયો પોઈન્ટ? હું અહીંયાથી સદિશ એ ક્રોસ બી કરું અને અહીંયાથી સદિશ એ પ્લસ બી કરું, બંનેનો ડોટ પ્રોડક્ટ પણ કેવો આવશે? 0 આવશે. કેમ ભાઈ? કારણ કે એ ક્રોસ બી એ સમતલને લંબ છે અને એ પ્લસ બી એ સમતલમાં છે. તો સમતલમાં સદિશ આ છે અને લંબ સદિશ આ છે. એટલા માટે એ બંનેનો ડોટ પ્રોડક્ટ શું આવે છે મિત્રો? 0 આવે છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજી લઈએ આપણે, બરાબર છે ને? આ જે એન કેપ છે ને ભાઈ, એન કેપ એ સદિશ એ ક્રોસ બી નો એકમ સદિશ છે. શું છે ભૈયા?
એકમ સદિશ છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું છે, આ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, ધ્યાન में रहना चाहिए. ડન. એન કેપ એ શું છે? એકમ સદિશ છે, જે તે આપણને દિશા બતાવે છે. ડન. એકમ સદિશનું મૂલ્ય હોતું નથી, એક એકમ મૂલ્ય હોય છે. બીજી વસ્તુ, એકમ સદિશ આપણને ફક્ત દિશા દર્શાવવા માટે જ ઉપયોગમાં આવે છે. આટલી વસ્તુ ખબર પડી. ઓકે, ફટાફટ આનો સ્ક્રીનશોટ લો. આપણે થોડા હજુ આગળ જઈએ. ચલો. ઓકે, ડન. ચલો, હવે સમજો અહીંયાથી. ધ્યાન આપો, ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ છે ભાઈ, આ ધ્યાન રાખજો. બરાબર છે. હવે સમજો અહીંયાથી કે A ક્રોસ B બરાબર આપણે શું લખ્યું? AB sin θ. A ક્રોસ B બરાબર ભાઈ શું લખ્યું આપણે? AB sin θ. સમજો અહીંયા. સદિશ A ક્રોસ સદિશ B બરાબર શું લખ્યું આપણે? AB sin θ. હવે આ B sin θ શું હતું? તો જુઓ અહીંયા, અહીંયા હતું B sin θ, અને આ શું છે? સદિશ A છે, અને અહીંયા કયો હતો? સદિશ B. આ બંને વચ્ચે ખૂણો θ છે. તો સદિશ A ને લંબ સદિશ B નો ઘટક છે. સદિશ B નો લંબ ઘટક કોને છે? સદિશ A ને લંબ છે. ઓકે, સદિશ B નો એક ઘટક સદિશ A ને લંબ છે. તો સદિશ A ને સદિશ B નો લંબ ઘટક કહેવાય. આવું સદિશ A ને સદિશ B નો એક લંબ ઘટક લઈ શકાય. અહીંયા ડન. આટલી વસ્તુ ભાઈ ખબર પડી કે ના પડી? ઓકે, અહીંયા આવું લખાય. શું લખાય? સદિશ A ક્રોસ B બરાબર શું લખી શકાય? A એમ ના એમ. હવે આ B sin θ શું છે ભાઈ? B sin θ શું છે? તો B નો સદિશ A ને લંબ ઘટક. B નો સદિશ A ને એક લંબ ઘટક છે. સર બરાબર છે. સદિશ B નો સદિશ A ને શું કહેવાય ભૈયા? લંબ ઘટક કહેવાય. સદિશ B નો સદિશ A ને લંબ ઘટક. આવું આપણે ડોટ પ્રોડક્ટની અંદર પણ સમજ્યા હતા. ડોટ પ્રોડક્ટમાં શું હતું? એની તરફનો ઘટક લેતા હતા. B નો A તરફનો ઘટક, અહીંયા B નો A ને લંબ ઘટક લીધો. બંને વસ્તુ અલગ અલગ છે, પણ લખવામાં તો આ જ લખાશે. સિમ્પલ સમજાય આપણને. ઓકે, બીજી વસ્તુ સમજો. અહીંયા આ લંબ ઘટક શોધવો હોય તો આવું લખી શકું. સદિશ B નો સદિશ A ને લંબ ઘટક બરાબર શું કરાય અહીંયાથી? સદિશ A ક્રોસ B ભાગ્યા A નું મૂલ્ય. ઓકે, આ વસ્તુ આપણે ડોટ પ્રોડક્ટમાં પણ જોઈ હતી, જે ક્રોસ પ્રોડક્ટમાં છે. બીજી વસ્તુ સમજો અહીંયાથી. મારે આવું લખવું હોય, સદિશ A નો સદિશ B ને લંબ ઘટક લખવું હોય તો શું કરાય? A ક્રોસ B ભાગ્યા B લખાય. બરાબર છે. અહીંયા બંને ફોર્મ્યુલા ડોટ પ્રોડક્ટમાં ડોટ કરીને લખતા હતા, અને ક્રોસ પ્રોડક્ટની અંદર આપણે ક્રોસ વડે લખીએ છીએ. વસ્તુ એની એ જ છે. વસ્તુ એની એ જ. બીજો કોઈ જ ફેરફાર નથી. ફેરફાર ખાલી એ જ છે કે ત્યાં ડોટ અને અહીંયા ક્રોસ. પેલાની અંદર cos θ લખતા હતા, અને ક્રોસ પ્રોડક્ટની અંદર આપણે sin θ લખીએ છીએ. ડોટ પ્રોડક્ટની અંદર બે સદિશો સમાંતર યુઝ કરતા હતા, અને અહીંયા આપણને બે સદિશો લંબ યુઝ કરીએ છીએ. બરાબર છે ને? ઓકે મિત્રો, ડન. પહેલા આટલી વસ્તુ સમજી લો સરસ રીતે. બરાબર. હવે હું લંબ ઘટકોની ચર્ચા કરું. સમજો અહીંયાથી. ચલો, પરિણામી રિઝલ્ટ સદિશ R બરાબર A ક્રોસ સદિશ B છે. હવે આ AB sin θ અહીંયા n કેપ છે, તો આ n કેપ શું બતાવે છે? પરિણામની દિશા બતાવે છે. તો આ દિશા કયા તરફની હોય, કઈ બાજુની હોય? બરાબર છે. તો આપણે અક્ષીય સદિશ ભણ્યા હતા. બરાબર છે ને? ડોટ પ્રોડક્ટની પહેલા આપણે અક્ષીય સદિશ વિશે અભ્યાસ કર્યો તો. જમણા હાથના અંગૂઠાની મદદથી આપણે દિશા શોધતા હતા ક્રોસ પ્રોડક્ટ માટે અને ડોટ પ્રોડક્ટ માટે. બરાબર છે ને? ક્લોકવાઇઝ ફરે તો કઈ બાજુ જવાનું, એન્ટી ક્લોકવાઇઝ ફરે તો કઈ બાજુ જવાનું, આ બધી જ વસ્તુ આપણે લેક્ચર જે આપણે અક્ષીય સદિશનું કર્યું હતું એની અંદર આપણે ભણેલા છીએ. હવે સમજો અહીંયાથી, આ આપણું રિઝલ્ટ છે. આ શું છે ભાઈ? રિઝલ્ટ છે. ઓકે, આ શું છે? આપણું રિઝલ્ટ. એટલે આને કહેવાય પરિણામ. બરાબર. આને કહી દઈએ આપણે પહેલો સદિશ, ફર્સ્ટ વેક્ટર. બરાબર છે. આ છે આપણો પહેલો સદિશ. ડન. સમજો અહીંયા. આ છે આપણો સેકન્ડ વેક્ટર. સેકન્ડ વેક્ટર એટલે આને કહેવાય બીજો સદિશ. ડન. બે સદિશ આપણને આપેલા હોય તો આપણે ત્રીજા સદિશની દિશા કઈ રીતે નક્કી કરવાની? સમજો અહીંયા. આપણે એની વસ્તુની ચર્ચા પછી કરીએ. માની લો કે તમને બે એકમ સદિશનો ક્રોસ ગુણાકાર કરવો છે. બરાબર. આ સમજીએ આપણે. બે એકમ સદિશનો ક્રોસ ગુણાકાર કરવો છે. ડન. તો સમજો અહીંયા મેં આવું કર્યું, i કેપ ક્રોસ i કેપ.
હવે આઈ કેપ ક્રોસ આઈ કેપ બંને સમાંતર થાય. આઈ કેપ નું મૂલ્ય કેટલું? 1 ગુણ્યા આ આઈ કેપ નું મૂલ્ય 1 ક્રોસ ગુણાકાર એટલે અહીંયા સાઈન થીટા કેટલા લેવાના? આઈ અને આઈ બંને એક જ દિશાના એટલે થીટા આવશે અહીંયા 0. તો અહીંયાથી આઈ ક્રોસ આઈ કેટલા થશે? 0 થશે. મગજમાં ઉતરી ગયું સરસ રીતે, સમજાઈ ગઈ આટલી વસ્તુ. ચલો બીજી વસ્તુ સમજો. જે ક્રોસ જે કરું તો પણ જવાબ શું આવે? 0, કારણ કે બંને એક જ દિશાના છે. બે એક દિશાના ઘટકો ક્રોસ પ્રોડક્ટની અંદર 0 પરિણામ આપે છે. બરાબર છે? આ બંને એક જ દિશાના છે. તો i ડોટ i 0 થાય, j ડોટ j 0 થશે અને કે સોરી ડોટની ક્રોસની વાત કરીએ છીએ. i ક્રોસ i 0, j ક્રોસ j 0, કે ક્રોસ કે શું થશે ભાઈ? 0 થશે. ઓકે, આટલી વસ્તુ ખબર પડી ગઈ? આટલી વસ્તુ ખબર પડી કે ના પડી કોમેન્ટની અંદર તમે જણાવજો મિત્રો. બરાબર છે? ચલો હવે બીજી વસ્તુ સમજો. અહીંયા બીજી વસ્તુ હું આવું લખું i ક્રોસ j, i ક્રોસ j. બરાબર છે? મારી જોડે 3 યુનિટ વેક્ટર છે. માની લો કે અહીંયા એને પછી સમજો. i ક્રોસ j એટલે i નું મૂલ્ય 1, j નું મૂલ્ય 1, બંને કેવા એકબીજાને લંબ, તો અહીંયા શું લખાય? સાઈન 90 લખાય. અને અહીંયા શું લખવું પડે? n કેપ. હવે આ n કેપ એટલે દિશા. હવે આ દિશા કઈ? તો જુઓ અહીંયાથી i ક્રોસ j બરાબર આ તો 1 થશે અને અહીંયા લખાય n કેપ. તો આ n કેપ શું છે? તો i થી j તરફ જાઓ. સમજો અહીંયાથી શું કરું? અહીંયાથી માની લો કે અહીંયા આપણને 3 આપેલા છે વેક્ટર. કયા? યુનિટ વેક્ટર i, j અને k. ચલો i ક્રોસ j છે તો i થી કઈ બાજુ જવાનું? j બાજુ. i થી j બાજુ જમણો હાથ મૂકો. i થી j બાજુ, i થી j બાજુ, તો દિશા કઈ બાજુ આવશે? બહાર આવશે. અને બહારની દિશા એટલે કઈ? k કેપ. તો અહીંયા શું લખાય? i ક્રોસ j બરાબર શું લખીશું આપણે? k કેપ. i j k. પડી ખબર? આવું હોય j ક્રોસ k તો શું લખાય? j થી k તરફ આવો, j થી k તરફ, j થી k તરફ. તો જે ઉપર છે ઉપરથી k તરફ આવો તો આ દિશા આવશે, આ દિશા આવશે. ઓકે, આને શું કહેવાય? i કેપ. સમજાય આટલી વસ્તુ? માની લો કે આવું લખી દઉં હું k ક્રોસ i તો શું લખાય? અહીંયા j લખાશે. k ક્રોસ i તો શું લખાય? j લખાય. ચલો આની ઊંધી ડાયરેક્શન લખીએ તો આપણે શું થાય? ઊંધી ડાયરેક્શન, રિવર્સ પ્રોસેસ. સમજો અહીંયાથી આવું આપેલું હોય, ધ્યાન રાખજો. અહીંયાથી શું આપેલું હોય આપણને? j ક્રોસ i તો શું થાય? માઇનસ k થશે. શું થશે ભાઈ? માઇનસ k થશે. કેમ? j ક્રોસ i, j થી i તરફ, j થી i તો અંદરની બાજુ, અને અંદરની બાજુ દિશા એટલે કઈ? બહાર k હોય તો અંદર શું હોય? માઇનસ k હોય. ઓકે, ખબર પડી આટલી વસ્તુ? ચલો બીજી વસ્તુ સમજો. k ક્રોસ j તો અહીંયા શું આવે? માઇનસ i. ઓકે, ચલો અહીંયા i ક્રોસ k તો અહીંયા શું આવે? માઇનસ j આવશે. સમજાઈ ગઈ આટલી વસ્તુ? આટલી વસ્તુ સમજાઈ? i j તો k, એનો મતલબ કે i થી j તરફ જવું, એન્ટી ક્લોકવાઇઝ જવું. અહીંયાથી એન્ટી ક્લોકવાઇઝ તો જવાબ બધા પોઝિટિવ. અને હું ક્લોકવાઇઝ જવું અહીંયાથી j i k તો જવાબ બધા નેગેટિવ. પડી ખબર આટલી વસ્તુ? ઓકે, પરિણામમાં પણ દિશા મળે છે એટલા માટે આને સદિશ ગુણાકાર કહીએ છીએ. બીજી વસ્તુ જુઓ અહીંયા i અને j કરવાથી રિઝલ્ટ k મળે છે, જ્યારે j અને i કરવાથી રિઝલ્ટ માઇનસ k મળે છે. એનો મતલબ કે a ક્રોસ b અને b ક્રોસ a બંને સમાન નથી. પડી ખબર આટલી વસ્તુ? તો આવું લખી શકાય મિત્રો કે સદિશ a ક્રોસ b અને સદિશ b ક્રોસ a એ બંને નોટ ઇક્વલ ટુ છે, બંને સમાન નથી. સદિશ a ક્રોસ b ઇઝ નોટ ઇક્વલ ટુ સદિશ b ક્રોસ a. પડી ખબર આટલી વસ્તુ? બીજી એક વસ્તુ જાણવા મળી આપણને કે આપણને 3 સદિશ આપેલા હોય. કયા? i કેપ, j કેપ અને k કેપ. સમજો અહીંયા i થી j અથવા તો આ દિશામાં ફરું i j બરાબર છે ને, તો જવાબ શું આવ્યો? k. i j તો k, i j તો k, i j, i થી j બરાબર છે ને. અહીંયા જુઓ i થી j તરફ જવું તો જવાબ શું આવે છે ભાઈ? i થી j તરફ, i થી j તરફ. તો પકડો અહીંયાથી આ રીતે રાખો. ચલો i ક્રોસ j તો જવાબ કે કઈ દિશામાં ફરું છું? i ક્રોસ j બરાબર છે ને,
આ દિશામાં ફરું અને એકવાર આ દિશામાં ફરું. જવાબ હમણાં જ મેં લખ્યા છે, તમે વિચારી અને સરસ રીતે જવાબ આપી શકો છો. બરાબર છે ને? ઓકે, કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેવો જોઈએ નહીં. કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેવો જોઈએ નહીં. ફટાફટ આનો સ્ક્રીનશોટ લો. હજુ થોડું આને ડિટેલમાં સમજીએ આપણે. બરાબર છે? જેથી આપણા ડાઉટ ક્લિયર થાય. આઈ થી જે તરફ જવું તો જવાબ પોઝિટિવ આવશે. કેવા આવશે મિત્રો? પોઝિટિવ. લખી જ નાખું અહીંયા. બરાબર છે? અને જેથી આઈ તરફ જવું, જેથી આઈ તરફ જવું તો જવાબ બધા કેવા આવશે? નેગેટિવ આવશે. ઓકે મિત્રો? ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો મિત્રો. આપણે આગળ જઈએ થોડા. બરાબર છે ને? ઓકે, ડન. બીજી વસ્તુ સમજો હવે અહીંયા. બીજી વસ્તુ સમજો. ચલો, પડી ખબર આટલી વસ્તુની? ઓકે, ચલો હવે જુઓ અહીંયાથી સમજો. અહીંયા બે પોઈન્ટ આપણે નોટ કર્યા. કયા? આઈ ક્રોસ જે હોય તો જવાબ કે આવે, અને જે ક્રોસ આઈ હોય તો જવાબ માઇનસ કે આવશે. પડી ખબર આટલી વસ્તુ? સમજો અહીંયા, ધ્યાન આપજો ખાસ. આપણી જોડે 3 યુનિટ વેક્ટર છે, આઈ કેપ, જે કેપ અને આ બાજુ હશે કે કેપ. તો પાછળ કયો હશે આના? માઇનસ કે કેપ. બરાબર? સમજો હવે અહીંયા શું કર્યું? અહીંયા આઈ થી જે તરફ, આઈ થી જે તરફ જતા હતા તો જવાબ શું આવતો હતો? કે કેપ આવતો હતો. ઓકે, આઈ ક્રોસ જે કરું, આઈ ક્રોસ જે. ઓકે, તો જવાબ શું આવે છે? કે કેપ. અને બીજી વસ્તુ, જે ક્રોસ આઈ કરું તો, જે ક્રોસ આઈ કરું તો જવાબ શું આવે છે? માઇનસ કે આવે છે. જે ક્રોસ આઈ. બરાબર છે? એનો મતલબ એવો થયો કે એ ક્રોસ બી. બરાબર છે? માની લો કે એ ક્રોસ બી, આઈ ક્રોસ જે. ઓકે, બરાબર બી ક્રોસ એ બંને સમાન તો નથી જ. બરાબર છે ને? તો મતલબ શું થાય આનો? કે આ બંને જે સદિશો છે એ બંને કેવા છે? પ્રતિ સમાંતર છે. કેવા છે ભાઈ? પ્રતિ સમાંતર. આઈ ક્રોસ જે અને જે ક્રોસ આઈ ની વચ્ચે 180 ડિગ્રીનો ખૂણો છે. જુઓ કેટલા ડિગ્રી? 180 ડિગ્રી. બરાબર છે ને? એટલે આવું લખાય, સદિશ એ ક્રોસ બી અને સદિશ બી ક્રોસ એ વચ્ચેનો ખૂણો, વચ્ચેનો ખૂણો કેટલો છે ભાઈ? 180 ડિગ્રી હોય છે. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બરાબર છે? આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એટલા માટે બંને સદિશોનું રિઝલ્ટ એ એક સમાન હોતું નથી. ડન. બીજી વસ્તુ કે જો આપણે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ફરતા હોય, બરાબર છે ને? અહીંયા માની લો કે એન્ટી ક્લોકવાઇઝ અને આ બાજુ આવો ક્લોકવાઇઝ, તો આના અક્ષીય સદિશો ક્યાં હોય? તો આમ ફરું છું, આમ ફરીએ એન્ટી ક્લોકવાઇઝ તો સદિશ બહારની બાજુ હશે, અને બહારની બાજુની દિશા કઈ રીતે દર્શાવાય? આ રીતે. બરાબર છે ને? આ રીતે દર્શાવાય, ડોટની રીતે. આને કઈ દિશા કહેવાય? આઉટવર્ડ, એટલે બહારની દિશા. ઓકે, ચલો આમ ફેરવીએ તો, આમ ફેરવીએ તો ક્લોકવાઇઝ તો અંદરની તરફ. અંગૂઠો ક્યાં જાય? જમણા હાથનો ભાઈ, અંદરની તરફ. આના માટે અક્ષીય સદિશનું લેક્ચર જોવું પડશે. જો ખબર ના હોય તો જે મિત્રો આજે જ લેક્ચર જોવે છે એમને જોવું જરૂરી છે. ઓકે મિત્રો, ચલો ક્લોકવાઇઝ દિશા, ક્લોકવાઇઝ એટલે અક્ષીય સદિશ કઈ બાજુ હશે? અંદરની તરફ, એટલે અંદર ક્રોસ વડે દર્શાવાય. અને આને આપણે શું કહીએ છીએ ભાઈ? ઇનવર્ડ કહીએ છીએ. ડન. આટલી વસ્તુ ઇનવર્ટ તરફ છે. ઓકે, આ ઇનવર્ટ તરફ છે. હવે આપણે એ ક્રોસ બી અને બી ક્રોસ એની દિશાઓ નક્કી કરીએ. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે જઈએ આગળ. ઓકે મિત્રો, ડન. ક્લિયર? ચલો, સમજાઈ રહ્યું છે ભાઈ? ક્રોસ પ્રોડક્ટ શું છે? એકદમ સિમ્પલ. ડોટ પ્રોડક્ટ કરતા પણ ઈઝી છે. બરાબર છે? ડોટ પ્રોડક્ટ કરતા પણ ઈઝી છે. કોઈ પણ પ્રકારની કોમ્પ્લિસિટી છે જ નહીં આની અંદર. બરાબર છે ને? સમજો અહીંયા માની લો કે મેં તમને આવો એક એક્ઝામ્પલ આપ્યો છે. હવે એક્ઝામ્પલ સમજો. અહીંયા છે સદિશ એ અને અહીંયા છે એક સદિશ બી. ડન. અહીંયા છે એક સદિશ એ અને બીજો સદિશ બી. હવે મારે કરવું છે એ ક્રોસ બી. શું કરવું છે ભાઈ? સદિશ એ ક્રોસ બી. તો આ એ ક્રોસ બી ની દિશા કઈ બાજુ હશે? તો શું કરવાનું? એ ક્રોસ બી એટલે એ થી બી તરફ જવાનું. એ થી બી તરફ. હવે એ થી બી તરફ જાઓ તો કઈ દિશા થઈ? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ એટલે કઈ દિશા? બહારની તરફ. અને બહારની તરફને આ રીતે દર્શાવાય. ઓકે, ડોટ અને રાઉન્ડ. ડન. ક્લિયર આટલી વસ્તુ? ડન. ચલો હું આવું લખું તો
બી ક્રોસ એ, તો બી ક્રોસ એ એટલે બી થી એ તરફ આવો, બી થી એ તરફ, કઈ દિશા? અંદરની તરફ, અંદર એટલે ક્રોસ, એટલા માટે બંને સદિશો સમાન નથી. એ ક્રોસ બી અને બી ક્રોસ એ બંને સમાન નથી. ફીલ થાય છે ને ભાઈ, ફિઝિક્સ ફીલ થવું જોઈએ. ઓકે, એ ક્રોસ બી અને બી ક્રોસ એ બંને સમાન નથી. ઓકે મિત્રો, ચલો આનો જવાબ આપશો હવે થોડું વિચારીને. માની લો કે એક સદિશ આપ્યો છે આ રીતે, બીજો સદિશ છે આ રીતે, આને કહી દઉં સદિશ એ, આને કહી દઉં સદિશ બી, બંને વચ્ચે ખૂણો છે થીટા. ડન, આટલી વસ્તુ. અને મારે કરવું છે એ ક્રોસ બી. કઈ દિશા હશે આની? કઈ દિશા હશે? બહાર કે અંદર? બહાર કે અંદર? તો એ થી બી તરફ આવો, એ થી બી તરફ, એ ક્રોસ બી. તો આ કઈ દિશા થઈ? એ ક્રોસ બી. ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ હાથ ફેરવી જુઓ ભાઈ, જમણો હાથ ક્લોકવાઇઝ, એટલે ક્લોકવાઇઝ હોય તો અંગૂઠો અંદરની તરફ, તો અંદરની દિશા થઈ. ડન. એક બીજી મેથડ શીખવાડું આ દિશા નક્કી કરવાની. રાઈટ હેન્ડ પામ રૂલ, જમણા હાથના હથેળીનો નિયમ. કઈ રીતે? તો જુઓ, મેં એક સદિશ અહીંયા મૂક્યો છે એ, બીજો એક સદિશ અહીંયા મૂક્યો છે, આને કહી દઉં સદિશ બી. બરાબર છે ને? અને મારે કરવું છે એ ક્રોસ બી, તો અહીંયા મને શું મળશે? રિઝલ્ટ. બરાબર છે? આ રિઝલ્ટ છે એટલે આને કહી દઈએ પરિણામ. હમણાં જ આગળ લખ્યું હતું. આને કહી દઉં ફર્સ્ટ વેક્ટર, આને કહી દઉં હું સેકન્ડ વેક્ટર. તો જમણા હાથને પકડો. ઓકે, અને પછી શું કરવાનું? પહેલો વેક્ટર જે છે, પહેલો સદિશ જે છે એ તરફ જમણા હાથની આંગળીઓ મૂકી દો. મૂકી દીધી આ રીતે છે, ચારે ચાર આંગળીઓ. ઓકે, બીજો વેક્ટર જે છે એ બાજુ હાથની હથેળી રાખો. આ રાખી મેં હથેળી એ બાજુ, આંગળીઓ એ તરફ, હથેળી બી તરફ. તો અંગૂઠો કઈ બાજુ છે? બહારની તરફ. બહારની તરફ. કઈ બાજુ છે ભાઈ? બહારની તરફ. તો પરિણામ કેવું આવશે? અંગૂઠો આવે એ દિશા બતાવવાની. એટલે ફર્સ્ટ વેક્ટર એટલે શું ભાઈ? ચાર ફિંગર, આંગળી. બરાબર છે ને? કયા હાથની? જમણા હાથની. આ બીજા વેક્ટર તરફ શું? હથેળી. અને અંગૂઠો શું બતાવશે આપણને? પરિણામની દિશા બતાવશે. ઓકે, અંગૂઠો શું બતાવશે આપણને? પરિણામની દિશા. તો જુઓ અહીંયા ફરીથી એકવાર વિચારી જુઓ. એ સદિશ આમ છે, બી સદિશ ઉપર છે, તો આ કઈ બાજુ? બહારની બાજુ. પેલી રીતે પણ વિચારી જુઓ. એ ક્રોસ બી કઈ બાજુ ફરશે? એન્ટી ક્લોકવાઇઝ, બહારની બાજુ. ઓકે, સિમ્પલ વે આ છે. મિત્રો તમને આવું કીધું હોય કે આ સદિશ એ છે અને આ સદિશ બી છે. એ સદિશ કઈ બાજુ છે? બહારની બાજુ. બી આ બાજુ છે. આ સદિશ છે હે ને? સદિશને આ રીતે જ દર્શાવી શકાય એવું જરૂરી નથી ને ભાઈ. ઘણીવાર આ સદિશને મેં સમતલમાં બતાવ્યો એટલે સદિશ અંદરની તરફ હોય તો શું કરવું પડે? અંદરની તરફ હોય તો આ રીતે દર્શાવેલો હોય, અને સદિશ બહારની તરફ હોય તો ડોટની રીતે દર્શાવેલો હોય. બરાબર છે ને? આ અંદર તરફનું સદિશ છે, આ બહાર તરફની દિશા છે, સદિશ છે. બરાબર છે ને? તો આ સદિશો આ રીતે પણ દર્શાવેલા હોય ડોટ અને ક્રોસ સ્વરૂપે. બરાબર છે ને? આ કઈ દિશા? બહારની, અને આ અંદરની દિશા છે. સદિશ આ રીતે પણ દર્શાવી શકાય છે. ડન. ફટાફટ આનો સ્ક્રીનશોટ લો. બીજા થોડા એક્ઝામ્પલ જોઈએ અને પછી આપણે એક સરસ મજાનો નાનકડો ટોપિક છે એને આપણે સોલ્વ કરીએ. ઓકે મિત્રો, ડન. ચલો, હું અહીંયા એક્ઝામ્પલ લખું છું. આપણે વારાફરતી બધા સોલ્વ કરવાના છે. બરાબર છે ને? જવાબ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો, પહેલો જ એક્ઝામ્પલ છે આપણી જોડે. આ રીતે છે સદિશ બી અને આ રીતે છે સદિશ એ. બરાબર છે? અહીંયા આપણે એ ક્રોસ બી અને બી ક્રોસ એ કરવું છે. તમે વિડીયો પોઝ કરીને આના આન્સર નીચે કોમેન્ટમાં લખતા જજો. અહીંયા બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. આપણી જોડે એક સદિશ છે આ રીતે છે, સદિશ એ, અને સદિશ બી આ રીતે છે. બરાબર છે? અહીંયા એ ક્રોસ બી ની દિશા નક્કી કરવી છે. બરાબર છે? ત્રીજો એક એક્ઝામ્પલ જોઈએ આપણે. એક સદિશ છે આ રીતે છે, આને કહી દઉં સદિશ એ, અને બીજો એક સદિશ છે આ રીતે છે, સદિશ બી. કઈ બાજુ? બહારની તરફ, આ બાજુ છે. ઓકે, તો અહીંયા પણ આપણે સદિશ એ ક્રોસ બી ની દિશા નક્કી કરવી છે. ચલો, ચોથો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. આ રીતે એક સદિશ આપ્યો છે આપણને આ રીતે, બીજો સદિશ છે આ રીતે, આને કહી દઉં સદિશ એ અને આને કહી દઉં સદિશ બી. અહીંયા પણ આપણે એ ક્રોસ બી ની દિશા લખવી છે. ઓકે, તમે ફટાફટ સોલ્વ કરજો અને કોમેન્ટ કરતા રહેજો. બરાબર છે ને? ચલો, બીજી વસ્તુ જુઓ. 5મા નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ થોડું. બરાબર છે? શું કહેવા માંગે છે? કોમ્પ્લિકેટ થોડું કરીએ. ચલો, એક સદિશ આપણને આ રીતે આપ્યો છે, સદિશ એ, અને બીજો સદિશ આ રીતે આપ્યો છે, સદિશ બી. બંને વચ્ચે ખૂણો છે થીટા. બરાબર છે ને? થીટા ખૂણો હમણાં રહેવા દો. ચલો, આપણે આ જ કરવું છે ને. એ ક્રોસ બી, આ દિશા કઈ બાજુ હશે? બરાબર છે? એ ક્રોસ બી. ચલો આગળ જઈએ. છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ.
બધાની દિશા જ નક્કી કરીએ છીએ ને આપણે ભાઈ. ઓકે, આપણને એક સદિશ આ રીતે આપે છે સદિશ એ, અને બીજો એક સદિશ આપે છે આપણને સદિશ બી આ રીતે. તો અહીંયા પણ આપણે એ ક્રોસ બી ની દિશા કઈ બાજુ હશે નક્કી કરવી છે. ચલો 7મું એક્ઝામ્પલ. એક સદિશ આપ્યો છે આપણને આ રીતે સદિશ એ, અને એક સદિશ આપ્યો છે ક્રોસ કરીને સદિશ બી. અહીંયા પણ આપણે એ ક્રોસ બી નક્કી કરીએ, બરાબર છે. અને છેલ્લો એક એક્ઝામ્પલ જોઈ લઈએ, બરાબર છે. આ રીતે એક સદિશ આપ્યો છે સદિશ એ, અને બીજો સદિશ આપ્યો છે સદિશ બી. તો અહીંયા પણ એ ક્રોસ બી શું થશે દિશા? તો જુઓ, ચલો જમણા હાથના હથેળીનો નિયમ. શું કરીશું? પહેલો સદિશ એ ક્રોસ બી. એ ક્રોસ બી કઈ બાજુ છે? એ નીચેની તરફ. નીચેની તરફ આંગળીઓ રાખી દીધી મેં 4 બી સદિશ છે એ બાજુ હથેળી રાખો આમ. તો અંગૂઠો કઈ બાજુ છે? અંદરની તરફ છે. અંદરની તરફ, બહાર નથી ભાઈ, અંદર છે. ઓકે, બહાર નથી, અંદર છે. જમણા હાથમાં જુઓ, આ બાજુ સદિશ એ નીચે છે, જમણા હાથ મુજબ નીચે છે. સદિશ બી તરફ હથેળી છે, તો અંગૂઠો કઈ બાજુ છે? અંદરની તરફ છે. તો આ દિશા કઈ? અંદરની તરફ છે. અને બી ક્રોસ એ કરું તો બહારની તરફ આવશે. ઓકે, ચલો અહીંયા આવો. આમાં શું કહે છે ભાઈ? સદિશ એ કઈ બાજુ છે? આ બાજુ. પહેલો સદિશ એ તરફ મૂકી દો આંગળીઓ, બરાબર. બીજો સદિશ કઈ બાજુ છે? અંદરની તરફ છે. ક્રોસ એટલે અંદર, અંદર રાખો. તો દિશા અંગૂઠાની કઈ બાજુ છે? ઉપર. તો એ ક્રોસ બી ની દિશા કઈ બાજુ આવશે? ઉપરની બાજુ આવશે. ઓકે મિત્રો, ખબર પડી રહી છે? ચલો ત્રીજો એક્ઝામ્પલ જુઓ. એ ક્રોસ બી એ કઈ બાજુ છે? આ બાજુ છે. આ બાજુ છે. બી કઈ બાજુ છે? બહારની બાજુ છે. બહારની બાજુ છે. દેખાય છે ને? ડોટ કરેલું છે. બહારની બાજુ છે. એ આ બાજુ, બી બહાર. તો એ ક્રોસ બી અંગૂઠો કઈ બાજુ? ઉપર. તો આ જવાબ શું આવશે? ઉપર. ડન. ઓકે, ક્લિયર થઈ રહ્યું છે? ચલો અહીંયા આવો. ચોથા એક્ઝામ્પલમાં દિશા જ નક્કી કરીએ. ચોથા એક્ઝામ્પલમાં સદિશ એ ક્રોસ બી. એ કઈ બાજુ છે? બહારની બાજુ. બહારની બાજુ. બી કઈ બાજુ? ઉપર. ઉપરની બાજુ છે. અંગૂઠો કઈ બાજુ છે? આ બાજુ છે. આ બાજુ છે. આ બાજુ છે. અંગૂઠો કઈ બાજુ છે? આ દિશામાં. ડન. પડી ખબર? ચલો બીજી વસ્તુ સમજો. અહીંયા એ ક્રોસ બી. એ કઈ બાજુ છે? આ બાજુ. બી આ બાજુ છે. બી આ બાજુ છે. એ આ બાજુ, બી આ બાજુ. બી તરફ થપ્પડ લગાવો આ રીતે હથેળી. તો અંગૂઠો કઈ બાજુ આવશે? બહારની બાજુ. બહારની બાજુ એટલે ડોટ. ડન. આ આઉટવર્ડ, ઇનવર્ડ બે દિશાઓ ખબર હોવી જોઈએ. ક્રોસ કરેલું હોય તો સમજવાનું કે અંદરની દિશા છે, અને ડોટ કરેલું હોય સમજવાનું બહારની દિશા છે. ચલો અહીંયા જુઓ. સદિશ એ કઈ બાજુ છે? સદિશ એ છે આ તરફ. બી કઈ બાજુ છે? અંદરની તરફ. નાખો થપ્પડ અંદરની તરફ, હથેળી અંદરની તરફ. તો અંગૂઠો ક્યાં જાય? ઉપરની તરફ. તો આ દિશા કઈ બાજુ? ઉપરની તરફ. બરાબર છે. ચલો અહીંયા જુઓ. એ કઈ બાજુ? નીચેની બાજુ છે. એ કઈ બાજુ છે? નીચેની બાજુ. તો નીચે આંગળીઓ કરો. બી કઈ બાજુ છે? અંદર. તો અંદરની તરફ થપ્પડ લગાવો. અંદરની તરફ થપ્પડ લગાવો. આ નીચે હાથ, થપ્પડ અંદર. તો અંગૂઠો કઈ બાજુ? આ બાજુ. ઓકે, તો આ દિશા થાય. ઓકે, ખબર પડે છે ભાઈ પરિણામની દિશા? દિશા ખબર પડે છે ને? ઓકે, ચલો અહીંયા આવો. એ ક્રોસ બી. એ કઈ બાજુ? ઉપર. ઉપર. બી કઈ બાજુ છે? અંદર. ક્રોસ ડોટ. ક્રોસ તો અંદર. અંદર છે તો અંગૂઠો કઈ બાજુ છે? આ બાજુ છે. તો દિશા કઈ બનશે? ઓકે મિત્રો, ફની એક્ઝામ્પલ, બહુ જ મજા આવે સોલ્વ કરવાની એવા એક્ઝામ્પલ છે. ઓકે મિત્રો, ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. તમે જાતે પણ ટ્રાય કરજો, બહુ જ મજા પડશે. બરાબર છે? જાતે પણ ટ્રાય કરજો, બહુ જ મજા પડશે. આપણે એક સરસ મજાનો એક્ઝામ્પલ લઈએ અને પછી આપણે બીજા ટોપિક ઉપર જઈએ. ચલો સાફ કરું છું આને. ડન. ઓકે, ચલો એક સરસ મજાનો એક્ઝામ્પલ, ક્રોસ અને ડોટના કોમ્બિનેશનથી બનેલો એક સરસ એક્ઝામ્પલ. બરાબર છે? એક્ઝામમાં પૂછી શકાય એવો એક્ઝામ્પલ છે. ડન. ધ્યાન આપો. હું લખું છું અહીંયા એક્ઝામ્પલ. જુઓ શું છે એક્ઝામ્પલ. જો સદિશ એ ક્રોસ બી બરાબર √3 સદિશ એ ડોટ બી. બરાબર છે ને? શું આપ્યું છે અહીંયા? એ ક્રોસ બી બરાબર √3 એ ડોટ બી હોય તો સદિશ એ એન્ડ સદિશ બી વચ્ચેનો ખૂણો શોધો. ચલો, એ અને બી વચ્ચેનો ખૂણો શોધવાનો કીધો છે. ક્યારે ભાઈ? આ પરિણામ આપેલું છે ત્યારે. ડન. સમજો હવે. સિમ્પલ છે, એકદમ સિમ્પલ. કઈ રીતે લખાય? તો આવું લખાશે અહીંયા. એ ક્રોસ બી બરાબર √3 એ ડોટ બી. હવે એ ક્રોસ બી એટલે એ બી સાઇન થીટા, √3 એ ડોટ બી એટલે એ બી કોસ થીટા. એ બી તો મૂલ્યો છે, આ તો ઉડી જશે. સાઇન ભાગ્યા કોસ શું થઈ જશે? tan થીટા બરાબર √3. તો થીટા કેટલા હોવા જોઈએ? 60 ડિગ્રી. તો થીટાનું મૂલ્ય કેટલું આવશે ભાઈ? 60 ડિગ્રી. tan
60 એટલે √3 થશે, બરાબર છે ને. શું આ tan થીટા √3 ક્યારે મળશે? થીટા 60 હોય ત્યારે. સિમ્પલ એક્ઝામ્પલ જોઈને એવું લાગે કે ખૂણો કઈ રીતે નક્કી કરવો, પણ છે આટલું સિમ્પલ. ઓકે મિત્રો, ખબર પડી ગઈ? ડન આટલી વસ્તુ. ચલો આપણે એક સરસ મજાનું નાનકડું ટોપિક જોઈ લઈએ. ચલો ધ્યાન આપજો હવે ખાસ, બરાબર. કોઈ પણ પ્રકારનું ધ્યાન બીજે ના જવું જોઈએ. આપણે ટોપિક ઉપર ફોકસ કરીએ. શું છે ટોપિક તો જોયો અહીંયાથી. આપણને એક સદિશ આપ્યો હોય આ રીતે, સદિશ a બરાબર axi કેપ પ્લસ ayj કેપ પ્લસ azk કેપ અને સમજીએ, અને બીજો સદિશ આપ્યો છે સદિશ b બરાબર bxi કેપ byj કેપ અને bzk કેપ હોય તો a ક્રોસ b શોધો. બરાબર છે. આપણે a ડોટ b તો સરળ રીતે બહુ જ આસાનીથી સિમ્પલ વેથી શોધતા હતા, પણ આની અંદર a ક્રોસ b શોધવાનું છે, જેના માટેની એક મેથડ છે બહુ સરસ મજાની, મેથ્સની અંદર આવે જ છે, બરાબર છે ને. અને એ મેથડનું નામ છે નિશ્ચાયક, બરાબર. ડિટર્મિનન્ટ કહેવાય છે ને, નિશ્ચાયક. અને આ a ક્રોસ b એટલે કે ક્રોસ બે સદિશોની ક્રોસ પ્રોડક્ટની વાત કરવાની હોય ત્યારે આપણે નિશ્ચાયકનો ક્યાંક ને ક્યાંક રોલ આવતો જ હોય છે, જે સમજી લઈએ શું છે. તો જુઓ અહીંયા હું સોલ્યુશન કરું આનું. સોલ્યુશન આવું થશે ભાઈ. લખું અહીંયા a ક્રોસ b તો શું લખાય અહીંયાથી? તો પહેલા આ રીતે મોટો એક માનાંક કરી દેવાનો, મૂળ, બરાબર છે. પછી ઉપર લખી નાખવાનું i j અને k. એ પહેલો છે તો પહેલા એના મૂલ્યો લખવાના. મૂલ્યો, આનું મૂલ્ય કેટલું છે? ax ay અને પછી az. ડન. પછી bx by અને bz. ડન આટલી વસ્તુ. હવે શું કરવાનું જુઓ અહીંયા, સમજી લો ખાસ. પહેલા i કેપ લખવાનું. i કેપ લખવું એટલે મારે i અને આ i ની સ્તંભની વાત કરું ને આવર્ત બંને છુપાડી દેવાના આ રીતે. તો વધ્યું શું? આ વધ્યું ay bz az by. આ બે છુપાડી દેવાના, બરાબર છે. તો શું વધશે? આટલા વધશે. તો શું થાય? આને છુપાડ દો. i લખ્યો છે એટલે i ની રો અને કોલમ બંને સંતાડવાના. પછી આનો ક્રોસ ગુણાકાર કરવાનો. તો ay bz શું લખાય? ay bz માઇનસ કરવાનું az by. શું કરવાનું? az by. ક્લિયર આટલી વસ્તુ? ત્યાર પછી અહીંયા જે લખવાના છે, પણ જે કેવા હોય? માઇનસ. એ કેમ માઇનસ હોય એની ચર્ચા પછી કરીશું આપણે, બરાબર છે ને. કારણ કે આપણે આગળની દિશા લઈએ. જુઓ અહીંયા સંતાડું તો આપણે આમ જઈએ છીએ, આમ જઈએ છીએ. અહીંયાથી આમ જવું હોય તો પાછા આવવું પડશે. હવે પાછા ના આવે એટલે આપણે અહીંયાથી શરૂઆત કરીએ, એટલા માટે અહીંયા માઇનસ લખ્યું છે. સિમ્પલ વે છે. સીધી એક વસ્તુ યાદ રાખો કે અહીંયા માઇનસ કરીએ આપણે, બરાબર છે ને. પહેલો પ્લસ i કેપ, જે કેપ માઇનસ. પછી જેને માઇનસ કરો એટલે જેની રો અને એની કોલમ સંતાડો તો શું વધશે? ax bz. આ તો સંતાઈ ગયા છે. az bx, બરાબર છે. તો અહીંયા શું થાય? ax bz માઇનસ az bx. પડી ખબર? ચલો ત્યાર પછી k કેપ. તો k કેપ કેવા? પ્લસ. i અને k પ્લસ j માઇનસ. ડન આટલી વસ્તુ. શું કરવાનું હવે? k ની રો અને કોલમ સંતાડ દો, અહીંયા છુપાડ દો. ચલો તો વધ્યું શું? આ વધ્યું ax by ay bz. ઓકે, તેનો ક્રોસ ગુણાકાર કરી દો અહીંયાથી. તો ax by માઇનસ ay bx. ડન આટલી વસ્તુ. ઓકે, bz ક્યાંક લખી નાખ્યો મેં, બરાબર છે અહીંયા. ઓકે ડન, બરાબર છે. ડન. ઓકે, આ છુપાડ દેશે તો ax by અને અહીંયા શું થશે? ay bz. ડન. સમજી લો અહીંયા i ને છુપાડ દેવાનો, i લખીએ તો બાકી શું વધે? ay bz અને az by. ડન. ત્યાર પછી માઇનસ જે છુપાડ દો તો અહીંયા શું વધે? ax bz માઇનસ az bx. આમ અહીંયા પણ આમ, બરાબર છે. પછી k છુપાડ દો તો k લખ્યો અહીંયા. k માટે શું કર્યું મેં? ax by માઇનસ ay bx. તો આ જે થઈ ગયું રિઝલ્ટ, એ રિઝલ્ટ થયું a ક્રોસ b નું રિઝલ્ટ થયું. શું થઈ ગયું ભૈયા? a ક્રોસ b, બરાબર છે. ઓકે, અને આ જ પરિણામ ઉપરથી પરીક્ષામાં નીટ 2022માં એક સરસ મજાનો એક્ઝામ્પલ પૂછાયો તો ટોર્ક શોધવા માટેનો. આપણે એને જોઈએ એક્ઝામ્પલ શું હતો અને સોલ્વ કરીએ. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો, સમજાઈ ગયું હશે. ફરીથી એકવાર ચેક કરજો બેક જઈને, બરાબર. બહુ જ મસ્ત વસ્તુ છે ને, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે મિત્રો, તો ફરીથી એકવાર બેક જઈ અને ચેક કરો. આપણે એક્ઝામ્પલ જોઈએ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ડન. ઓકે, ચલો
હું અહીંયા એક્ઝામ્પલ લખું પહેલા અને એ એક્ઝામ્પલને આપણે સોલ્વ કરીએ. બરાબર છે? શું કરીએ આપણે? સોલ્વ. બીજી વસ્તુ, ક્રોસ પ્રોડક્ટની અંદર લંબ ઘટકો હોય તો જ આપણે ક્રોસ પ્રોડક્ટ કરી શકીએ છીએ. બરાબર? સાઇન થીટા લેવો પડે. જો સમાંતર ઘટકો આવશે તો સાઇન 0 મૂકવો પડે. થીટા 0 સમાંતર એટલે તેનું મૂલ્ય કેવું થઈ જશે? 0 થઈ જશે. સમજો હવે અહીંયાથી રકમ આવી છે. એક્ઝામ્પલ, બળ F બરાબર 5i કેપ પ્લસ 3j કેપ માઇનસ 7k કેપ આપેલું છે આપણને. આ બળ, આટલું બળ આપ્યું છે. હવે શું કીધું છે? આ બળ દ્વારા, આટલા બળના ઉપયોગથી આપણને એક જગ્યાએ ટોર્ક ઉદ્ભવે છે. આટલા બળ દ્વારા ઉગમ બિંદુને અનુલક્ષીને ટોર્ક ટાઉ ઉદ્ભવે છે. બરાબર છે ને? આટલું તમે બળ લગાવો એટલે શું થશે? ટોર્ક ઉદ્ભવે. ટોર્ક એટલે કે ભ્રમણ ગતિ, ચાક ગતિ કહેવાય. બરાબર? એ આપણે સમજીશું 11th ના સિલેબસમાં. ઓકે, આટલું ટોર્ક ઉદ્ભવે છે. તો અહીંયા લખું ઉગમ બિંદુથી સમજો. અહીંયા ઉ બિંદુ એટલે ઉગમ બિંદુથી કોઈ કણનો સ્થાન સદિશ r, સ્થાન સદિશ એટલે સદિશ r. ઉગમ બિંદુથી કણ કેટલો દૂર છે સ્થાન દર્શાવવા માટેનો એક સદિશ હોય જેને સ્થાન સદિશ કહેવાય. તો આ સ્થાન સદિશ r આપણને આપેલો છે. r બરાબર 2i કેપ પ્લસ 2j કેપ માઇનસ k કેપ છે. જો લાગતું બળ સદિશ r ને લંબ હોય તો ટોર્ક ટાઉ શોધો. બરાબર? આના માટેના 4 ઓપ્શન છે. 4 ઓપ્શન અહીંયા લખું છું. ઓપ્શન એ આપ્યો છે 11i કેપ પ્લસ 19j કેપ માઇનસ 4k કેપ. ઓપ્શન બી છે માઇનસ 11i કેપ પ્લસ 9j કેપ માઇનસ 16k કેપ. બરાબર છે? ત્યાર પછી ત્રીજો ઓપ્શન છે માઇનસ 17i કેપ પ્લસ 19j કેપ માઇનસ 4k કેપ. અને ચોથો ઓપ્શન છે 17i કેપ પ્લસ 9j કેપ માઇનસ 16k કેપ. આપણે આમાંથી પસંદ કરવાનું છે. તો શું કરીએ પહેલા? ટોર્ક. તો ટોર્કનું સૂત્ર છે ટાઉ બરાબર સદિશ r ક્રોસ f. તો r ક્રોસ f આપણે શોધવાના છે. તો અહીં શું કરી દેવાનું? નિશ્ચાયક કરી દઈશું. બરાબર છે? r ક્રોસ f અહીંયા શું લખી નાખવાનું? પહેલા i, j અને k. r એટલે પહેલા r ના સ્થાન સદિશો લખવાના અહીંયા. ઓકે, r એટલે કોના સ્થાન સદિશો લખીશું? પહેલા આપણે r ના સ્થાન સદિશો. ત્યાર પછી કોના લખવાના? આપણે f ના લખવાના છે. તો જુઓ, r આપેલા છે તો r માટે 2 અને -1. ડન. અને f પાછળ f છે તો f ના મૂલ્યો કેટલા છે? 5, 3 અને -7. ચલો હવે ક્રોસ ગુણાકાર. પહેલા શું કરું? i છુપાડ દો અહીંયાથી. વધીશું 7 અને 2. તો 2 અને 7 નો ગુણાકાર 7 × 14 -14. બરાબર છે? પછી માઇનસ 3 × 3 હતા કેટલા આવશે? -3 કારણ કે અહીંયા માઇનસ છે. ઓકે, પછી -j કેપ. -j કર્યા મેં અહીંયા. -j કર્યા પછી શું કરવાનું? અહીંયા આને છુપાડ દો તો 7 × 14 -14 -5 × 5 એટલે -5 કારણ કે એક માઇનસ છે. ડન. ત્યાર પછી શું કરવાના? પ્લસ k કેપ. k કેપ કરો તો k ને છુપાડ દો તો 3 × 6 -5 × 10. ડન. આટલી વસ્તુ. ચલો અહીંયા સાદુરૂપ આપો. 14 માઇનસ અને આ 3 એટલે -11i કેપ. -11i કેપ દેખાય છે? આ રહ્યા. તો આપણો જવાબ કયો હશે? બી. સોલ્વ કરવાની જરૂરત નથી ભાઈ. -11i કેપ મળી ગયા છે આપણને. ત્યાર પછી શું કરીએ? અહીંયા જુઓ. ત્યાર પછી આને સોલ્વ કરવો તો કરો. -j 14 અને આ કેટલા? 5. 14 અને 5 એટલે જવાબ શું આવશે? 9j કેપ. પણ કેવા? માઇનસ પ્લસ. ઓકે, ત્યાર પછી અહીંયા પ્લસ 6 અને 10 માઇનસ છે. બરાબર છે? અહીંયા 6 અને 10 માઇનસ છે એટલે 16k કેપ. બરાબર છે? અહીંયા શું આવશે ભાઈ? 10, 5, 3 × 6. અહીંયા માઇનસ તો નથી ને ક્યાંય ભાઈ? જોતા રહેજો. બરાબર છે ને? પ્લસ 10 -6 એટલે 4 આવવા જોઈએ ને અહીંયા. ઓકે મિત્રો, કેટલા આવવા જોઈએ? ઓપ્શન 4k કેપ હોવો જોઈએ. બરાબર છે? અહીંયા ક્યાં હોવા જોઈએ ભાઈ? 4k કેપ. એક જ મિનિટ હે ને? ડન. 3 × 6 પ્લસ 3 પ્લસ 2 3 × 6 5 × 10 -10. તો અહીંયા 4k કેપ હશે ભાઈ. ઓકે મિત્રો, ડન. અહીંયા શું હોવું જોઈએ? 4k કેપ હોવા જોઈએ. ઓકે મિત્રો, ઓપ્શનમાં થોડો પ્રોબ્લેમ છે તો અહીંયા -4k કેપ.
ક્લિયર? શું થશે અહીંયાથી ઓપ્શનમાં -4k કેપ, કારણ કે અહીંયા માઇનસ હોય કાં તો ત્યાં થોડું મિસ્ટેક હશે, બરાબર છે ને? બાકી એક્ઝામ્પલ જે રીતે આપણે ગણીએ છીએ એ રીતે કમ્પ્લીટ ક્લિયર આપણો આન્સર આવી ગયો છે. કેટલો છે ભાઈ? -11i કેપ પ્લસ 9j કેપ -4k કેપ. ઓકે મિત્રો, સો સરસ મજાનું ક્રોસ પ્રોડક્ટ આપણે અહીંયા પૂરું કર્યું છે. એકવાર ફરીથી એક્ઝામ્પલ સોલ્વ કરવાનો ટ્રાય કરજો, પ્રયત્ન કરજો, જેથી કરીને આન્સર તમને મળી જાય બધા. ઓકે મિત્રો, બરાબર? કોઈ પણ તમને ડાઉટ લાગે, ના સમજાય તો કોમેન્ટ સેક્શન બોક્સની અંદર કોમેન્ટ કરજો, જેથી આપણે એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. જે મિત્રો તૈયારી કરી રહ્યા છે એ લોકો સુધી આપણી ચેનલને પહોંચાડશો, બરાબર છે? ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરશો, બરાબર? તમે બહુ જ સરસ રીતે લેક્ચર જોઈ રહ્યા છો, બહુ મજા આવી રહી છે. હવે આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય મિત્રો.